હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ્સમાં. અને દાદા મારી પાસે મસ્ત મજાના આવી ગયા. પહેલા લઈને આવી ગયા છીએ ઢોર ચારવા. તો આ સાઈડ ભેંસો ચરે છે. તો આવી ગયા આજે સવારમાં લગભગ 7:30 જેવો ટાઈમ થયો. આજે ઠંડી બહુ જ છે. તો જોઈ લો આ સાઈડ 4:10-11 વાગ્યા સાઈડ છે. આ બે પડામાં સારી આમાં ઝારવાઈ હતી, વાટી લીધી ને હવે હમણાં છૂટા સરવા મેળ દેવી ચર્યા કરે. તો ફટાફટ ચારી ઘડીક રહી પછી જઈશું વાડી બાજુ. ફાઇનલી આપણે ઢોરમાંથી અત્યારે પાછા આવી ગયા છીએ. અને જો અત્યારે એ ગાજરમાં આમ જવાનું છે, નીંદવાનું છે. લસણ ને મારા મમ્મી ત્યાં નીંદે છે. બા જો ગાજર તો જોઈએ. બટાટા જરીક ખોતરવી દઈ કેવડાકતી છે. અહીં પણ છે બટાટા વાય હતા નહીં. જો હજી તો નાના છે. જો અહીં બે રહ્યા. આ જો આ એક ને એક અહીંયા હજી નાના પાછળ આટી દઈ. જો પાળીએ વાવ્યા છે એટલે થઈ ગયા બટેટા. તો આમ જઈએ લસણ ડુંગળી સાઈડ. લસણ ડુંગળી મૂળા જો અહીંયા જો ખડ આ ડુંગળીમાં આજે આ નીંદવાનું છે. ફટાફટ લાગી જઈએ કામમાં. નીંદી વાળીએ. જો આમથી નીંદાવાનું ચાલુ છે તો હજી આ નીંદી વાળીએ ફટાફટ. ફાઇનલી મિત્રો અત્યારે 2:30 વાગી ગયા, એટલે કે 2:30 જેવો સમયગાળો થઈ ગયો છે. અને જે આપણું નીચલે પહેલાં પડાવ હતા એ આ કાડીઓ પવાઈ ગયો. અને હવે જાય છે ઉપલા પડામાં. 3 સાહ પી ગયા, ચોથા સાહમાં જાય છે. તો ફટાફટ હું એક જગ્યાએ ફૂટી ગયું જરીક ઝાડ નાખી દેવી. અહીંયા ફૂટી ગયું. સાઈડથી લઈને ધૂળ નાખી દઈએ. ને પાણી હજી આવે જ છે, ચાલુ જ છે. તો ફટાફટ આટલું ખોવાઈ જાય. હજી આની પછી ઓલી સાઈડે ભાગ પાવાનું છે, જોઈએ એવી. અને પાણી સરસ એવું ચાલ્યું જાય, જોઈ લો, નથી વાંધો આવે એવું. તો આજે આ જીરું પોવાઈ જશે. પાણી બધું વળાઈ ગયું. અને હવે લાગી ગઈ છે પાછા નીંદવા. સવારની જેમ લસણ નીંદવાનું હતું એ થોડુંક રહી ગયું હતું, એટલે એ નીંદી વાળી સાઈડ નીંદી. તો લાગી જઈએ ઘડીક વાર કામે. સુરત દાદા હવે થોડી વારમાં 5 જેવું વાગી ગયું છે, એટલે હાથમી જાય હમણાં. ને કાલે છે 9 વર્ષ. 9 વર્ષમાં તમે બીજો વિડીયો જોતા હશો. તો ફટાફટ નીંદી નાખીએ. જો આ સાઈડ બધું નીંદાઈ ગયું. અને હવે આ જરીક રહ્યું છે બાકી બધું નીંદાઈ ગયું. જો હમણાં સુરત દાદા પણ હાથમી જશે. 2024ના સુરત દાદા અને નવી કંઈક શુભ ઉર્જા અને સ્ફૂર્તિ લાવશે. જોઈ લો, આવો કાલેથી 9 વર્ષ ચાલુ થાય છે, એટલે કે આજે લાસ્ટ વાર આ વર્ષનો. સાંજનો સમય થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ બોરા ખાવા. બોર જો તો ફટાફટ વીણી લઈએ. સારા જો પાકી ગયા હો મોટા ભાગના. હવે આમ નીચે હલાવીને તોય ઘણા આવશે. ઓહો, જો કેવા પાયકા છે. આમ સુરત દાદા હાથમી ગયા. હવે આજે તો થોડુંક મોડું થઈ ગયું છે, પણ કીધું ચાલો જઈએ ખાઈ આવી. વાવ, પાકી ગયા હો. ડુંગળી બધું નીંદાઈ ગયું. લસણે નીંદાઈ ગયું. એમાં રાખી નાખી દીધી થોડાકમાં.
સાઈડ બાકી છે જો અહીંયા મારા મમ્મી નીંદે નહીં આ લગીને આજે નીંદી વળ્યું હવે ચોખ્ખું થઈ ગયું છે જો રાખ નાખી દીધી સાઈડ પાણીના ફુવારા ચાલુ હમણાં આપણે જીરામાં પાણી જ વાળવાનું લગભગ થાય છે ચણામાં પાણી ચાલુ થઈ ગયું પાણી ત્યાં આપવા માંડ્યું છે આ 2 ક્યારા ચણાના પાઈ દઈએ પછી જીરું પાવાનું ચાલુ કરવાનું છે આજે સાઈડ છે ઘઉં તે 1-2 દિવસમાં પાવાના થાય છે પહેલાં ચણા અને જીરુંમાં આજે કાલે ખાતર નાખી દીધું યુરિયા એટલે ફટાફટ આને પાઈ દઈએ ચણા અને જીરું